રામ ને જય માતાજી બધાને। અને હાંજકના 5 વાગ્યા ને ભણી ભણીને વ્યાયો ને લેसन તો आज હતું નહીં ને અહીંયા કરી નાખ્યું। તો આજે 2 પીરિયડ ફ્રી આવ્યા હતા એટલે અહીંયા લેसन કરી નાખ્યું છે ને આપણે જો બાપા નોટે વ્યાયા છે ને આજ થોડું થોડું માથું પાછું દુખતું હતું ને આજ તડકો બહુ પડે ને એટલે માથું દુખે થોડુંક ને મારી મમ્મી લઈ આવી તો જીરામ ખડ લે છે ને હું અહીંયા આવ્યો। અંજીને તો આજ ભણવા નથી જવાનું એટલે એ તો ઘરે હોય ને આપણે ટેસ્ટ નથી આજ, કાલ પાછી છે, કાલ સમાજની છે ટેસ્ટ એટલે નવનીત લેતા આવ્યો ભેગો વાંચવા રહ્યું ને અહીંયા વાંચીને કાંઈક પછી બસમાં જાય અહીંયા વાંચે બસ અહીંયાથી સવારે લેવા આવે ને એમાં ઘડી અહીંયા પોતી ત્યાં હું વાંચતા હોય પછી તો સમાજનો પીરિયડ તો ચોથો થઈ ઠાવે, હા 11:30 થાય 13 લગભગ આવે છે એટલે 13 થઈ પછી ટેસ્ટ દેવા જવાનું હોય। સાયકલ લઈને જો હું વીઆયો હું ઢોરા બોરા તંજિયા પાઈ લીધા એટલે ઢોરા અત્યારમાં પીવા જ નહીં પણ ખાલી આમ દેખાડવા જવું પડે, પીવું જ જાય નકર ન જાય એટલે હવે જો મોલો ઉડે છે, મોલો તો આપણે રોજ ઉડતો જ હોય છે ને આજ બહુ તડકો નથી અત્યારે જો પાછો વાદળા આડા આવી ગયા ને હમણાં બહુ જ હતો પાછા વાદળા આવી જાય આડા એટલે પાછો આપણે કેમ વરસાદ આવ્યો હોય ને તડકો પછી પાછો નીકળો હોય એવો તડકો થઈ જાય ને જે તો ઘણી સુરત દાદા હાથે છે। રામ રામ ને જય માતાજી બધાને। પપૈયું ખાતું બાપા ક્યારે ખારું આવી જાય ક્યારે કોલું હોય કા ખારું જો બહુ પાકું લેવા જાવ ને તો બગડી જાય, એક દી માન રહીએ ને ફ્રીજમાં રાખી તોય પછી જાજો દી થાય એટલે ઓછું થઈ જાય, ન પાકે નહીં। હા એવું નહીં, બારું પાકે જરાક બાફ પડે ને તો પાક પપૈયું ખાય એટલે થોડુંક સારું રહે કા બેઠા ને પપૈયું ને એવું બધું હોય ને તો સારું। તે પેલા આપણે ઘરના પપૈયા નતા કેટલા હતા ને એ વાત કરતા મને તો ન બહુ સાંભળે પણ પપૈયા નાખી દે હું નાનો એવડો હતો પપૈયાનો છાંયો હશે બીજા જે વાળી બનાવી જોઈએ એટલે બીજા કઈ ઝાડવા હોય નહીં, ગાડી ન ઓલી કો હોય છે ને કાંટા બકડી મેલ દેવા એવી રીતે ગાર કાઢીને કૂવો મારો કૂવો જે રહ્યો ને ગારેલો ને ત્યારે તો બાપાને બધા કામ કરે હોય એટલે 12 હાથ એટલે કેટલા ફૂટ થાય, એક હાથે 1.5 ફૂટ, 12 એટલે 12 24 ન થાય પણ એ થઈ જાય ગા 12 ને 6 18 ફૂટ જેવો થઈ જાય। 1 ફૂટ એમનામ પગે ચડીને ગાય રહી છે ને પગા બનાવે પેલા હે પગા બનાવતા પછી છેલ્લે પગા કાઢી નાખવાના પછી કો ઓલું બકડિયા વાળી કો આવીને કાઢી 12 ફૂટ હોય કઈ ભેરો પડી ગયો એટલે જો આવી અમુક અમુક વાતો અમને ખબર હોય ને તમને ખબર ન હોય પણ એ જૂની વાતો બાપા ક્યારેક જાણવા મળે કે હું નાનો હોય ત્યારે ની મને તો ખબર હોય નહીં એ વાત ક્યાં લઈ જાવ મોટો પાય હા કુવામાં પડી ગયો મોટો પાય હા મૈસૂર આવ્યો કે હાલ કે પાડ ઘરે જવું છે કે કઈ કરતો તેથી પાડ ઘરે જવાનું લે કે આ થોડું રીંગણી પાયેલો બેઠું શીશીલો ખાપા બાંધ્યા તો ખોલ્યા હતા એમાં ટકા સીધો ભળી ગયેલો હોય કુવામાં ગયો એટલે જવાન હતો ને મોટો ભાઈ ત્યારે કુવામાં પીડ્યો તો એટલે એનું શરીર એવું છે ક્યારેક વિડીયો તમે જોતા ઉભો પીડ્યો મૈસૂર ઉભો ડરું છે શું કરે
કાંઈ ન થાય એમ. કાંઈ ન થાય. તો અહીં થોડો ધૂમકો મરે. રાતે પછી મોરબી લઈ ગયા. પાટા બાંધ્યા ને બસ ક્યાંય એકલા દી પાટા આવી જાય પછી હરખું આવી. પછી એ મીઠું હતા પછી કેડે કંઈક થયું. કેડે કીધું જ નહીં. એટલે અમારે ઠેઠ થી આવું દવાખાનાનું વધારે હાલે કુદરતી શું એ ખબર ઠેઠ થી ને હજી લગી કા બાપા દવાખાનામાં નકરો પૈસો જાય કમાઈ બધું એમાં જ જાય. કમાય બધું એમાં જાય. મારું બધું કમાય જાય. બીજું નવીન કઈ કરી ન હોય કે એમ થાય ઓલું નવીન કરવું ઓલું મકાન કરવા ના થાય. કાંઈ નવીન ન કરી દીધા બધું મકાન ઝોપડું જોવાય. ઝોપડી અટાણાને તૂટતા એવી પરિસ્થિતિ હોય. અટાણાને તૂટે પછી નવીન ક્યાં અહીંયા કરવા જવું. મોરે પર ચાલી ઠીક છે. એટલે અત્યારે કડીક નવરો હતો કે બાપા કડીક વાતો કરું તો બાપાને મજા આવે ને મને મજા આવે ને તમને પણ વિડીયો જોવાની મજા આવે. કારણ કે અમે આવી રીતે નવરા બેઠા વાતો કરો ઓછા ટાઈમ ન હોય. મારે ખેતરમાં કામ હોય ને બાપાને તો એટલે જ રહેવાનું. એટલે કીધું ઘડીક વાતો કરી અને મજા લઈ. એટલા માટે તમને પણ થોડીક જૂની વાતો બાપાની તમને સંભળાવી. રામ રામ બા ગામથી જો કાંઈ વાંધો નહીં હાલે હાલે એવું કાંઈ ન હોય. ગેટાનો તોફો ન હોય. પૈસા દીધા એ પૈસાની નો વાત કરવાની. રામ રામ અમારે ગામડામાં આવું હોય. એવું બેતરે તો ક્યાં જઈતી? રાજુ વાડી બેઠા હતા. આમ આયલા મનુ આટો મારવા ગયો પાડે રેસ કઈ દવા લીધી ને હાલો ભાઈ મોટું ખોલવાનું છે એ ન દેખાય. બોલો રામ રામ જય માતાજી. પછી ચલો ભાગ લેવો. કેટલો લાયા હે શીકુ લાયા તા ઘરાક લાયો તો હરખ લાયા તા કોક ખાઈ ગયું કોક નો હોય. પડીકુ મોલી કે લાયા તા તમે બે ભાઈ બહેનો જોલારી એમ હા ખાઈ ગયો છે. હાલો ભાઈ આઈડો જ નથી. આઈડો નથી એમ નામ ખાતા આને આઈડો ને નાના ખાતા ને એટલે પછી તો એક નો હોય કોઈ નો ખાતા તો હંધુ વસ્તુ પીડું હોય તો પીડું જોઈએ જા શું કિંદી કિંદી સપટી વગાડે દડો લઈ જાય એમ છૂટી હાલો મૂકો આંધણ બીજું હું લાડવા નતા એને જોઈએ આ એને દે ને પણ એક બટકું દે 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 રાખવા દે પણ દે 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 ભલે ખા રાખવા દે ઉપાડ્યું મોન અત્યારે કોથમી ઉપડી ગયો. હા જો હવે નાખવા ને અત્યારે બનાવ્યું શાક ગાજર નું એમાં નાખવા સુગંધ આવે આ એક ગ્લાસ છે દેશી કોથમરી અત્યારે જ ઉપાડીને લાવ્યો હજી તાજી. આવા ડૂટી તમે નાખજો મોન સંપારા કેવું છે આવું કોણ નાખો મે ક્યાં ઉડાડ્યો આમાં નાખજો સંપારામ થઈ ગયું ને કમ્પ્લીટ જમવાનું.
મરસા થોડાક રાતા લીધા સીધા પયા ગયા મરસા શેક્યા સંભારો બનાવ્યો છે હારું હાલો પાન કોતા નાખી આવે એ ફોન જોવે અંજી નાખી જા પપ્પા લાવ તો હાલ લે જો ભાઈ જા દેવાગી વારું હા ઓ વારું દેવો આમાં મરચી હે રાતા મરસા મરચી નથી મરચા પછી આ હે સંભારો ગાજરનો ઘઉંના રોટલા કડથી બાજરાનું બટકું આખો રોટલી હતી પણ અડધો રોટલો બાપાને અડધો બાજરાનો રોટલો પીરો આપણે બાજરાનો કોઈ ખાતા ને બાપા ખાય હાલો હું કંઈક વારું કરવું હોય તો આવી જાઓ વારું કરવા હાલો જમવા હે જમવા હાલો બેજો બાને બાપાને દઈએ બાપા ઘરમાં જમે જો બાપાને ખાટલે જમવાનું તમારું મરસા મતન જેટલા ખાવા એટલા પછી જેવી એસિડિટી થવી થાય બાદ ખાઈ લેવાનું હાલો જમવા ગેસ ની બહુ દબાઈ છે કરતા ખાવાનું જોર રાખો એટલે રગ ઉપડી હા પેડે ગયા ની વાતો કરે હાલો બે વારું કરો